એ 355 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ પવન સામે ઝીક ન ઝીલી શક્યો. સહેવાગ નવી ભૂમિકામાં ઉમ્મીદ ઓલિમ્પિક શોનું એન્કરિંગ કરશે. ઇઝરાયેલમાં ભારતનો સૌથી વિરાટ યુદ્ધ અભ્યાસ, પાકિસ્તાન ચીનને નો એન્ટ્રી. ઇતિહાસમાં સૌથી મોટી યુદ્ધ કવાયતમાં અમેરિકા, ફ્રાન્સ અને જર્મનીની સેના જોડાશે. 100% ફિટ હોઈશ તો રમીશ, વિરાટ કોહલી. અનામત આંદોલનમાં પોલીસ ગોળીબાર કે અત્યાચારથી કોઈ પાટીદારના મૃત્યુ થયા નથી, વિજયભાઈ રૂપાણી. વિધાનસભામાં નલિન કોટડિયાના પ્રશ્નનો જવાબ આપતા મુખ્યમંત્રી. કાલથી ધરમશાલામાં નિર્ણાયક આખરી ટેસ્ટ, કોહલી પ્રેક્ટિસ સેશનમાં ઉતર્યો. શેરબજારની તેજીમાં ગુજરાતની કંપનીઓની બોલબાલા, અદાણી સહિત ડઝન કંપનીઓના શેરો વર્ષની ઊંચાઈએ. નોટબંધીની અસર ખાળવા બેંકોએ એટીએમની સંખ્યા જ ઘટાડી નાખી. ડિસેમ્બર ક્વાર્ટરમાં ગુજરાતમાં એટીએમ ઇન્સ્ટોલેશનમાં 7%નો ઘટાડો કરાયો. હવે ડેસ્કટોપ અને લેપટોપ પરથી પણ ફેસબુક લાઈવ થઈ શકશે. રાજ્યમાં શરાબની નવી પરમિટને બ્રેક લગાવી દેવાઈ. શરાબ પરમિટ માટે ₹1 લાખ લેવાય છે તેવા વિપક્ષના આક્ષેપની અસર. Log on to khelplayrummy.com and play all variants like pool, points, deals and tournament. સાંજ સમાચાર, રાજકોટ.